કોંગ્રેસમાં અહંકાર નથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે. વિવેકપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં જ પુરુષોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવી લીધા હોત તો આટલો પરિસ્થિતિનો ખરાબ ચિત્તાર ન ઊભો થયો હોત. હવે કદાચ એ ઉમેદવાર એને હટાવે તો પણ પગ નીચે રેલો આવી ગયો હોય પછી કરશે તો પણ ફાયદો નથી, એમને નહીં કરે તો પણ ફાયદો નથી. કારણ કે આપણા સમાજમાં મા બેન દીકરીની ઇજ્જત એને ઠેસ પહોંચાડ્યા પછી આટલું લાંબુ જે ખેંચાયું છે, હું કહીશ કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. અને હવે સાપે ચચુંદર ગળી છે. છોડી દે તો આંધળો થાય ને ગળી જાય તો મરી જાય, આવી સ્થિતિ પેદા એમણે જ કરી છે, એમના અહંકારે કરી છે. અને જનતા જનાર્દન છે લોકશાહીમાં, કોઈનો અહંકાર ન ટકે. આખરે લોકો મહાન છે અને લોકો ભારતીય જનતા પાર્ટી